ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે હિન્દીમાં પાઠ ત્રીજો સમજદાર નન્હી વિશે સમજીશું। તો અહીં સમજદાર નન્હી આ પાઠનું શીર્ષક છે। તો એટલે એનો અર્થ શું થાય? તો સમજદાર નન્હી। તો નન્હી કોણ છે અહીં? તો અહીં એક બતકનું બચ્ચું છે, તો તેનું નામ નન્હી છે। તે ખૂબ જ સમજદારીથી કામ કરે છે। તો આ પાઠનો પ્રકાર કયો છે? તો કહાની। કહાની એટલે કે વાર્તા। તો તમને અવનવી વાર્તા સાંભળવી ગમતી જ હશે, ગમે છે ને? તો અહીં આજે આપણે આ સમજદાર નન્હીની વાર્તા ભણીશું, એટલે કે કહાની। તો આપણે જોઈએ છીએ કે દરેકનો સ્વભાવ અલગ અલગ હોય છે। કોઈકનો સારો હોય તો કોઈકનો ખરાબ હોય છે। તો આપણે શું કરવાનું છે કે આપણે સારો સ્વભાવ હંમેશા બનાવી રાખવાનું છે અને હંમેશા સારા કામો કરવાનું છે અને બીજાની મદદ કરવાની છે, બીજાની ભલાઈ કરવાની છે। ભલે ખરાબ સ્વભાવવાળા ખરાબ કામ કરતા હોય, ખોટા કામ કરતા હોય, પરંતુ આપણે હંમેશા આપણા સારા કામો કરતા રહેવાનું છે અને ખોટા કામો કરવાવાળા વ્યક્તિ સાથે પણ આપણે સારું જ વર્તન કરવાનું છે। આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ, પરંતુ આપણે આપણો સ્વભાવ, જે સારો સ્વભાવ છે તે છોડવાનો નથી અને હંમેશા બુરા જે ખરાબ કામો કરે છે તો તેને અટકાવવાનું છે। તો અહીં આવી જ એક વાર્તા છે, એક કહાની છે સમજદાર નન્હી। તો આ પાઠની આપણે સમજૂતી મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ ચિત્ર છે। તો આ ચિત્રમાં તમને શું દેખાઈ રહ્યું છે? તો એ તળાવ છે અને તળાવમાં એક બતકનું બચ્ચું છે। તો આ જ છે સમજદાર નન્હી। તો આનું નામ નન્હી છે। અને બીજું કોણ છે કે બિચ્છુ। બિચ્છુ એટલે કે વીછી। તો એ બંને પાણીમાં તરી રહ્યા છે। તો બિચ્છુ શું કરે છે? નન્હીને ડંખ મારવા જાય છે। તો અહીં આપણે આ સમજદાર નન્હી પાઠનું સમજૂતી મેળવીએ। नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है। तो नन्ही કોણ છે? એક બતકનું બચ્ચું। તો આ નન્હી બતક જ્યારે તટ એટલે શું થાય? તો તટ એટલે થશે કિનારો, કિનારા। જેવી રીતે નદી, તળાવ, દરિયાનો કિનારો હોય તો તે કહેવાય તટ, કિનારા। તો નન્હી બતક જ્યારે નદીના કિનારા પર આવે છે તો એ જોઈ છે, શું જોઈ છે કે એક બિચ્છુ। બિચ્છુ એટલે કે વીછી। આપણે ગુજરાતીમાં કહીએ વીછી, તો તેને શું કહેવાશે હિન્દીમાં? બિચ્છુ। તો આ બિચ્છુ દલદલમાં, દલદલ એટલે શું? તો દલદલ એટલે કે જે કાદવવાળી જમીન હોય છે તો તેને કહેવાય ગીલી જમીન। તો તેમાં ફસાયેલો જોઈ છે। એટલે કે નન્હી બતક જ્યારે તળાવના કિનારે આવે છે તો તે શું જુએ છે કે એક બિચ્છુ, એક વીછી કાદવના પાણીમાં ફસાઈ ગયેલું હોય છે। बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो। नन्ही को उस पर दया आ गई। उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया। तो આ બિચ્છુ નન્હીને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે બહેન મને બચાવી લે, કે આ મને કાદવવાળી જમીનમાંથી મને બહાર કાઢ। એટલે શું કહે છે? બહેન મને બચાવી લે। તો નન્હીને એ બિચ્છુ પર દયા આવી જાય છે અને તે બિચ્છુને જે છે તે કાદવવાળી જમીનમાંથી ઉઠાવીને સૂકી જગ્યા પર તે મૂકી દે છે। बिच्छू को शैतानी सूझी, એટલે કે બિચ્છુને શરારત સૂઝે છે। એટલે શરારત એ વિચારે છે, શૈતાની એટલે કે શરારત। उसने नन्ही को डंक मार दिया। नन्ही पीड़ा से तड़प उठी। उसने बिच्छू से पूछा, क्यों भाई, तुमने मुझे डंक क्यों मारा? बिच्छू लापरवाही से बोला, क्या करूँ, डंक मारना मेरा स्वभाव है। तो नन्ही જ્યારે બિચ્છુને કાદવમાંથી ઉઠાવે છે અને સૂકી જગ્યા પર મૂકે છે તો ત્યારે વીછીને શેતાની સૂઝે છે, શરારત સૂઝે છે। તો તે નન્હીને ડંખ મારી દે છે। તો નન્હીને પીડાથી, એટલે કે એને જે ડંખ માર્યો છે તો ત્યારે એને પીડા થાય છે। તો તે બિચ્છુને કહે છે કે ભાઈ તું મને ડંખ કેમ માર્યો? તો બિચ્છુ એકદમ લાપરવાહીથી, એટલે કે એકદમ બેફિકર સ્વભાવથી કહે છે કે શું કરું, ડંખ મારવાનો મારો સ્વભાવ છે। નન્હી બોલી,
तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा। तो नन्ही શું કહે છે કે તું આ તારી ડંખ મારવાની ગંદી આદત છોડી દે, નહીં તો મુસીબતમાં તારી કોઈ રક્ષા કરશે નહીં। તો મુસીબત એટલે શું થાય? મુસીબત એટલે કે સંકટ। તો શું કહે છે કે મુસીબતમાં તું જ્યારે પડશે તો તારી કોઈ રક્ષા કરશે નહીં। કેમ? કારણ કે એને ડંખ મારવાની ગંદી આદત હોય છે એટલા માટે। बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया। नन्ही अपनी माँ के पास नदी में चली गई। माँ ने पूछा, नन्ही बेटा तुम कहाँ रह गई थी? नन्ही बोली, माँ एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई। माँ खुश होकर बोली, बेटी यह तुमने बहुत अच्छा काम किया है। तो बिच्छू नन्ही बात अनसुनी कर दिया। अनसुनी करना यानी कि ध्यान न देना। तो ये क्या है? मुहावरा। अनसुनी करना यानी कि ध्यान न देना। तो बिच्छू नन्ही की बात पे ध्यान नहीं देता यानी कि अनसुनी कर देता है। नन्ही જ્યારે એની મા પાસે નદીમાં જાય છે તો ત્યારે નન્હીની મા એને પૂછે છે કે તને આટલી બધું મોડું કેમ થઈ ગયું? તો નન્હી શું કહે છે કે એક બિચ્છુ હતો તો તેને દલદલમાંથી કાદવમાં ફસાઈ ગયો હતો, તો તેને બચાવવામાં મને મોડું થઈ ગયું। તો નન્હીની મા એકદમ ખુશ થઈ જાય છે અને કહે છે કે તું એ ખૂબ જ સારું કામ કર્યું છે। હવે આપણે આગળ જોઈએ। नन्ही बोली, लेकिन बदले में उसने मुझे डंक मार दिया। माँ बोली, बिच्छू अपनी गंदी आदत का गुलाम है, तुम मुझसे चाहे कितनी बार बचाओ वह बार बार डंक मारता रहेगा। नन्ही बोली, माँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूँगी। तो नन्ही એની માને કહે છે કે મેં બિચ્છુને બચાવ્યો પરંતુ આ બિચ્છુએ મને ડંખ મારી દીધો। તો એની મા શું કહે છે કે बिच्छूना स्वभाव विषे कहे छे। शुं कहे छे कि बिच्छू छे तो पोतानी गंदी आदतनो गुलाम छे, तो तेने तू गमे तेटली वार मदद करीश पण तू ते हमेशा तने डंख मारतो ज रहेशे। तो नन्ही शुं कहे छे कि माँ मैं तेनी गंदी आदत छोड़ावीने ज रहीश। कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए। तो यहाँ पे कौन सा शब्द है? प्राण। प्राण एटले के जान, एनु जीवन। पुनः एटले के फरीथी ने संकट एटले शुं थाय? मुसीबत। तो थोड़ाक दिवस जाय छे अने त्यार पछी ए बिच्छूनो जे प्राण छे तो फरीथी संकटमां मुसीबतमां पड़ी जाय छे। इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतारने लगा। तो बीजी वार ए क्यां फसाई जाय छे? पानीनी धारामां। એટલે કે જ્યાં ઘણું બધું પાણી પડતું હોય, ઉપરથી નીચે પાણી પડતું હોય તો પાણીની જે ધારા હોય છે તો તેમાં તે પડી જાય છે અને તે પાણીમાં ડૂબવા લાગે છે। मोट सामने देखकर बिच्छू को नन्ही की याद आई। वह नन्ही को पुकारने लगा। नन्ही ने उसकी करुण पुकार सुन ली। वह झटपट बिच्छू के पास आ गई। सहसा ही उसके मन में विचार आया, अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी। तो શું થાય છે? બીજી વાર તેની પર મુસીબત આવે છે। તે બિચ્છુ પાણીની ધારામાં પડી જાય છે અને ડૂબવા લાગે છે। તો મોટ નજીક જોઈને બિચ્છુને લાગે છે કે હું હવે મરી જઈશ। તો એને મોટ નજીક જોઈને તેને નન્હીની યાદ આવે છે। તો તે નન્હીને પુકારવા લાગે એટલે કે બૂમો પાડીને બોલાવે છે। કોને? નન્હીને। તો નન્હીને બૂમો પાડીને બોલાવે છે। તો પુકારના એટલે કે બોલાવવું, बुलाना। तो नन्ही ने बूमो पाड़ीने बोलावे छे। तो नन्ही ने उसकी करुण एटले केवी थाय कि एकदम दुख भरी। तो एकदम दुख भरी अवाज एने अचानक सांभળી લે છે અને बिच्छू પાસે તે આવી જાય છે बिच्छूने बचाववा માટે। તો અહીં છે સહસા એટલે કે અચાનક, એકાએક। તો અચાનક જ નન્હીના મનમાં વિચાર આવે છે કે આ बिच्छू મને ડંખ મારશે। તો એ મનમાં શું વિચારે છે કે મેં આ ગંદા સ્વભાવવાળા बिच्छूને હવે નહીં બચાવું। बिच्छू गिड़गिड़ाने लगा, बहन मुझे बचा लो, मुझ पर दया करो। नन्ही का मन डोल गया।
उसने सोचा हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो। तो बिच्छू મનમાં જ્યારે વિચારે છે કે હું આ ગંદી આદતવાળા બિચ્છુને નહીં બચાવું, તો ત્યારે બિચ્છુ ગીરગીરાવા લાગે છે. ગીરગીરાણા એટલે કે શું થાય કે એ તેની પાસે માફી માંગવા લાગે છે અને ગીરગીરાવે છે, એટલે કે બિનતી કરના, એટલે કે વિનંતી કરવા લાગે છે બિચ્છુ નન્હીને કે બહેન મારી પર દયા કરો. અને नन्ही का मन डोल गया. तो मन डोलना यानी कि मन विचार बदलना. शू थाय? मन डोलना यानी कि विचार बदलना. तो ये क्या है? एक मुहावरा है. गिड़गिड़ाने लगना, मन डोलना. तो गिड़गिड़ाने लगना यानी कि विनंती करना और मन डोलना यानी कि विचार बदलना. तो बिच्छू नन्ही को विनंती करता है और क्या कहता है कि बहन मुझे बचा लो. तो नन्ही का मन डोल गया એટલે કે નન્હીને વિચાર બદલાઈ જાય છે. તો તે વિચારે છે કે કદાચ આ ગંદી આદતવાળા बिच्छुए પોતાની ગંદી આદત छोड़ी दीदी હોય. नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया. बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा. नन्ही उसका इरादा समझ गई. वह मुस्कुरा कर बोली, बिच्छू भाई ठिठक क्यों गए? डंक मारो. तो જ્યારે નન્હીને बिच्छू पर દયા આવી જાય છે અને તે આ ગંદી સ્વભાવવાળા बिच्छूने મદદ કરે છે. નન્હી બીજી વાર આ बिच्छूની મદદ કરે છે, એટલે કે જીવનદાન આપે છે, એટલે કે એને બચાવે છે. જીવનદાન દેના यानी कि मरने से बचा लेना, नया जीवन देना. तो यहाँ पे कौन सा शब्द है? जीवन दान देना यानी कि नया जीवन देना. तो नन्ही बिच्छूने बीजी वार जीवनदान आपे छे, बचावे छे. तो बिच्छू पोताना स्वभाव प्रमाणे डंख मारवा माटे आगळ वधे छे. तो नन्ही एनो ઈરાદા એટલે શું થાય કે એનો વિચાર, यहाँ पे ઈરાદા है એટલે કે વિચાર. તો નન્હી बिच्छूનો વિચાર સમજી જાય છે અને તે હસીને બોલે છે, बिच्छूभाई ठिठक क्यों गए? એટલે કે बिच्छूभाई तो अटकी केम गयो? डंक मारो. बिच्छू शर्म से पानी पानी हो गया. वो खिसिया कर बोला, बहन एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भलाई ही की, ऐसा क्यों? तो જ્યારે बिच्छू नन्ही बिच्छूने बचावे छे तो त्यारे बिच्छू फरी पाछो एने डंख मारवा जाए छे અને નન્હી કહે છે કે ભાઈ કેમ અટકી ગયો? પાછો મને ડંખ માર. તો ત્યારે શું કહે છે? बिच्छू એકદમ શરમાઈ જાય છે અને તે કહે છે, બહેન એક વાત કહે મને કે મેં હંમેશા તારી સાથે વિશ્વાસઘાત કર્યો, છતાં પણ તે હંમેશા મારું ભલું કર્યું, આવું કેમ? તો નન્હી શું કહે છે? नन्ही बोली, भलाई करना मेरा स्वभाव है, मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ? मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी. तुम्हारा काम डंक मारना है तो तुम मारते रहो, देखती हूँ कौन जीतता है. तो नन्ही પોતાના સ્વભાવ વિશે શું કહે છે बिच्छूने કે ભલાઈ કરવાનો મારો સ્વભાવ છે, મેં તારી સાથે બદલો લેવા માટે મારી સારી આદત શા માટે છોડું? કે મારું જે કામ છે સારી સ્વભાવ એટલે કે મારો સારો સ્વભાવ, તો તારી સાથે બદલા લેવા માટે શા માટે છોડું? મારું કામ બચાવવાનું છે. તો મેં હંમેશા મુસીબતમાં પડેલા લોકોનું હંમેશા બચાવતી રહીશ. તારું કામ ડંખ મારવાનું છે તો તું હંમેશા ડંખ માર્યા કર. તો જોઉં છું કે કોણ જીતે છે. बिच्छू पछतावे से भर गया. बोला, नन्ही बहन आज तुम जीत गई. मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा. तो बिच्छू एकदम पछताई जाए छे અને પछतावो थाय छे. तो ते शुं कहे छे कि नन्ही बेन आजे तू जीती गई, मैं तमने वचन देता हूँ. वचन देना यानी कि शुं आवे कि वादा करना. उसका दूसरा क्या होगा? वादा करना. तो बिच्छू नन्ही ने वचन आपे छे कि मैं अब किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा. એટલે શું કહે છે? મેં કોઈ પણ નિર્દોષ પ્રાણીને ડંખ નહીં મારું.
नन्ही खुश होकर नदी में चल दी। माँ ने आज फिर पूछा, बेटी कहाँ देर कर दी? नन्ही ने पूरी घटना बता दी। माँ प्यार से बोली, प्यारी समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से इस तरह बुरे लोगों को भला बनने की राह दिखाते हैं। नन्ही प्रसन्न होकर थिरकने लगी। तो बिच्छूने अंतमां शुं थाय छे के पोताना काम पर पछतावो थाय छे के नन्ही वारंवार एने बचावे छे छतां पण बिच्छू पोताना खोटी आदतने कारणे डंख मारवा जाय छे अने छेल्ले शुं थाय छे के बिच्छूने पछतावो थाय छे अने शुं कहे छे नन्हीने के आजे तू जीती गई अने हूँ तमने वचन आपું છું કે આજ પછી હું કોઈ પણ નિર્દોષ પ્રાણીને ડંખ નહીં મારું। તો નન્હી ખુશ થઈને નદીમાં જતી રહે છે। તો આજે ફરી પાછી એની માँ પૂછે છે, નન્હીની માँ પૂછે છે કે બેટા ક્યાં મોડું થઈ ગયું? તો નન્હીએ આખી ઘટના કહે છે કે बिच्छू पाणीनी धारामां वहेतो हतो ने मैं एने बचाव्यो, परंतु बिच्छू मने फरी पाछो डंख मारवा लाग्यो। तो आ बधी ज वातो तेनी माने कहे छे। तो नन्हीनी माँ प्रेमथी बोले छे के प्रिय समझू नन्ही एटले के समझदार नन्ही, भला माणसो पोतानी वारंवारनी भलाईथी ए ज रीते खराब माणसोने साचा रस्तानो मार्ग बतावे छे। तो शुं कहे छे के भला माणसो एटले के सारा माणसो तो हमेशा पोतानी वारंवारनी भलाईथी जे खोटा कामो करता होय छे तो खोटा कामोने अटकावीने ते लोकने पण साचो रस्तो बतावे छे, एटले साचुं कामो करवा माटे प्रेरणा आपे छे। तो नन्ही प्रसन्न होकर थिरकने लगी, एटले के नन्ही एकदम प्रसन्न एटले के खुश होना ने थिरकना एटले के खुशी से नाचना, थिरकने लगना यानी कि खुशी से नाचना। तो नन्ही एकदम खुश थई जाय छे अने खुशीथी ते नाचवा लागे छे। तो आ जे कहानी छे तो आ कहानी परथी आपणे शुं सीख मळे छे के आपणे हमेशा सारो स्वभाव राखवो जोईए। आपणे खोटा कामो करता व्यक्तिओने पण आपणे सारा कामो करीने साचा मार्गे लाववा जोईए। आपणे कोईपण परिस्थितिमां होईए परंतु आपणे साचो ज मार्ग अपनाववो जोईए अने हमेशा साचा कामो करवा जोईए। तो आ समझदार नन्ही कहानी तमने गमी ने? तो आ समझदार नन्ही कहानीना लेखक कोण छे? तो अहीं कोण छे एमना लेखक? शंकर सुलतानपुरी। तो आ कवितानो प्रकार कयो छे? कहानी। समझदार नन्ही तो आटनो प्रकार छे कहानी अने तेमना लेखक छे शंकर सुलतानपुरी। तो आ पाठमां जे शब्दार्थ अने मुहावरे छे तो ते तमारे तमारी नोटबुकमां लखवानुं रहेशे। त्यार पछीनो आपणे अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी चर्चा बीजा अंकमां करीशुं।